સ્પ્લેન્ડર વાળા. બુલેટ વાળા. એવો હે એમ? તો આવતા રાજ તમારો પાણી માપી લઈએ. અમે બુલેટ વાળા માર્કેટમાં બુલેટ લઈને નીકળીએ ને તો બુલેટ ના અવાજથી છોકરી તો ફીદા થઈ જાય ફીદા. બુલેટ બધા તમારા વેમ છે, બાકી પટાયા વાળા તો સ્પ્લેન્ડર માં પટાવી જાય. બુલેટ એટલે રોડ નું રાજા. એખો 20 ની સ્પીડ થઈ જાય ને દોરાવાના ધ્રુજો. એ તો પછી પેટ્રોલ પુરાયા ટાઈમે તમારા ટાંટિયા ધ્રુજે એનું શું? અમારા સ્પ્લેન્ડર માં પેટ્રોલ હુંગાડ્યો નથી ને હુંગાડ્યા ભેગી સીધી 100 કિલોમીટર. લગનમાં જયારે એન્ટ્રી મારવી હોય ને ત્યારે તમારી સ્પ્લેન્ડર વાળા અમારી બુલેટ લઈ જાય છે અને ત્યારે તમારી સ્પ્લેન્ડર સાઈડમાં ધૂળ ખાતી હોય. એ તો ક્યારેક સમય ઝુકાવતો હોય છે મોટા, બાકી ચર્ચા તો ગુજરાતમાં સ્પ્લેન્ડર વાળાની જ છે. અમારે બુલેટમાં હાથી જેવી તાકાત આવે, બુટ્ટા કરતો છે. એ તો હશે શોખ લોકોને બુલેટના, પણ પહેલી જરૂરિયાત તો સ્પ્લેન્ડર જ છે. સ્પ્લેન્ડર ભાઈ તમે રેવા દો, સાચી ખબર તો હવે કમેન્ટમાં પડશે.